નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણા વન શોટ વિડિયોની અંદર આપણે નેક્સ્ટ ચેપ્ટર વિશે આજે ડિસ્કસ કરીશું. આના પહેલા આપણે વાત કરી છે ચેતાતંત્ર વિશે અને એનું સંકલન નિયંત્રણ વિશેની વાત પૂરી કરી. હવે આજે વાત કરી રહ્યા છીએ આપણે એક બીજું તંત્ર છે જેને અંતઃસ્ત્રાવી તંત્ર શબ્દ પણ વાપરી શકીએ છીએ આપણે, કે જેની અંદર આપણે કહીએ છીએ શબ્દ રાસાયણિક સંનિયમન અને સંકલન. એનો મતલબ શું થશે પહેલા ક્લિયર કરીએ તો રાસાયણિક એટલે કે આપણા શરીરમાંથી બનતા એવા રસાયણો જેને આપણે કયા નામે ઓળખીએ છીએ તો કે અંતઃસ્ત્રાવના નામે ઓળખીએ છીએ. બરાબર. હવે એમના દ્વારા સંનિયમન અને સંકલન એટલે શું તો એ સમજવાનું થાય શબ્દ. તો કે આપણું એક તંત્ર જોડે કામ કરી રહ્યું છે ચેતાતંત્ર, અને એ ચેતાતંત્ર સાથે કનેક્શન છે એટલા માટે શબ્દ વાપર્યો છે સંનિયમન. અને આનામાં આવેલી ઓલમોસ્ટ બધી ગ્રંથિઓ છે અને એ ગ્રંથિઓ દ્વારા થતા સ્ત્રાવ એ આપણી કોઈક ને કોઈક ચયાપચય જે ક્રિયાઓ છે એનો કંટ્રોલ કરી રહ્યો છે. અને દરેક અંગને એકબીજા સાથે કનેક્શન હોવું જરૂરી છે, ત્યારે આપણા શરીરની બધી દેહધાર્મિક પ્રક્રિયાઓ થઈ શકે. અને એટલા માટે શબ્દો વપરાશે અહીંયા સંકલન. વસ્તુ ક્લિયર થશે એટલે તો આ એક ટાઇટલ ક્લિયર કર્યું. હવે આપણે મેઇન કમ્પેરિઝન કરીએ છીએ કે જે મેં લાસ્ટ ચેપ્ટરમાં બી બોલ્યો હતો કે આપણે આ ચેપ્ટરમાં કરીશું કમ્પેરિઝન અંતઃસ્ત્રાવી તંત્ર અને બાજુમાં જોડે લઈ લઈશું આપણે ચેતાતંત્ર. હવે અંતઃસ્ત્રાવી તંત્ર અને ચેતાતંત્રમાં વાત કરીએ તો અહીંયા તમારું જે કામ છે એ અંતઃસ્ત્રાવ દ્વારા થાય છે. બરાબર. જે એક રાસાયણિક સંદેશાવાહક તરીકે કામ કરશે, જ્યારે ચેતાતંત્રની અંદર આપણે કહી શકાય તો ચેતા પ્રેષક દ્રવ્ય દ્વારા થાય છે જેને આપણે ન્યુરોટ્રાન્સમીટર કહીએ. એક નામ તમે સાંભળ્યું હતું, એસિટાઇલ કોલાઇન. અહીંયા અંતઃસ્ત્રાવી તંત્રની અંદર ઓલમોસ્ટ વાત કરીએ તો બધી ગ્રંથિઓ આવશે કે જેમના દ્વારા સ્ત્રાવ થશે, અથવા તો અમુક અંગ પણ આવશે. જ્યારે ચેતાતંત્રનું જે બધું જ નિયમન છે એ તમને ખબર છે એ પ્રમાણે મગજ અને આપણે કરોડરજ્જુ દ્વારા સ્ત્રાવ કરીએ છીએ. બરાબર. બીજું, અહીંયા કોઈ પણ પ્રકારનું નલિકા હોતી નથી, એટલે આપણે આના માટે એક બીજો મસ્ત શબ્દ કહી શકાય નલિકા વિહીન તંત્ર છે. અને અહીંયા આપણે બની કહીએ છીએ કે ચેતાઓથી બનતું તંત્ર છે. તમને ખબર છે પીએનએસ આપણે વાત કરી હતી, તો એ વસ્તુ આવશે. બરાબર. આનું કામ ખૂબ જ ધીમું છે, જ્યારે આની કમ્પેરિઝનમાં ચેતાતંત્રની વાત કરીએ તો ખૂબ જ ઝડપી પ્રક્રિયાઓ કરવા માટે જવાબદાર છે. સ્ત્રાવની કમ્પેરિઝનમાં વાત કરીએ તો આનો સ્ત્રાવ ખૂબ જ અલ્પ માત્રામાં સ્ત્રાવ થાય છે. જ્યારે કમ્પેરિઝનમાં આપણે વાત કરીએ છીએ ચેતાતંત્રની અંદર તો એ પ્રતિચાર આધારિત છે. ચલો ક્લિયર થશે અત્યાર સુધી? તો આટલી કમ્પેરિઝન તમારે યાદ રાખવાની થશે. કોના માટે? તો અંતઃસ્ત્રાવી તંત્ર અને ચેતાતંત્ર માટે. હવે મેઇન ઇમ્પોર્ટન્ટ એ વસ્તુ થાય કે આપણા શરીરમાં કેટલી ગ્રંથિઓ જોડાયેલી છે. તો આ ગ્રંથિઓનું નિયમન, મોટાભાગની ગ્રંથિઓનું નિયમન આપણને ખબર છે કેમ કે આપણે ઓલરેડી 12th ક્લિયર છે એટલા માટે. તો બોલીએ તો શબ્દ પિટ્યુટરી ગ્રંથિ દ્વારા થાય છે, પણ પિટ્યુટરીને બી નિયંત્રણ કરતો એક ભાગ છે જેને આપણે હાઇપોથેલેમસના નામે ઓળખીએ છીએ. તો આપણી જોડે ગ્રંથિઓની વાત કરીએ તો સૌથી પહેલો શબ્દ આપણે વાપરીશું હાઇપોથેલેમસ, પછી આવશે પિટ્યુટરી ગ્રંથિ, પછી આવશે પીનિયલ, થાઇરોઇડ, પેરાથાઇરોઇડ ગ્રંથિ, પછી આવશે સ્વાદુપિંડ ગ્રંથિ, પછી આવશે શુક્રપિંડ, પછી આવશે અંડપિંડ. બરાબર. અને અમુક અંગો એવા છે કે જે પોતે ગ્રંથિ નથી પણ ગ્રંથિ હોવાનું કામ કરે છે, મતલબ કે સ્ત્રાવ કરવાનું છે. તો આપણે શબ્દ વાપરીએ છીએ અહીંયા માત્ર કેટલાક અંગો. એ પણ આપણે ડિસ્કસ આવશે જ આ વિડીયોની અંદર જ આપણે પૂરું કરીશું. આ વિડીયો આપણે એક જ વન શોટમાં ક્લિયર કરવાનો છે. તો આટલી ગ્રંથિઓ વિશેની વાત આપણે આ ચેપ્ટરની અંદર કરવાની થાય. તો એમાં સૌથી પહેલી આપણે વાત કરીશું કોના સાથેનું કનેક્શન? તો હાઇપોથેલેમસ અને પિટ્યુટરી સાથેનું કનેક્શન. દરેક ગ્રંથિની પોઝિશન હું અત્યારે નથી બોલતો કેમ કે આપણે ટોપિક વાઇઝ આમે ક્લિયર કરવાનું છે. એ વખતે આપણે બોલીશું કે પોતે કઈ જગ્યાએ છે, શું કામ કરશે, તો એના વિશેની વાત. હાલ પૂરતો આપણે હાઇપોથેલેમસને ફોકસ કરીએ છીએ. તો હાઇપોથેલેમસ વિશેની વાત કરીએ. પહેલી વસ્તુ આપણને ખબર હોવી જોઈએ હાઇપોથેલેમસ ક્યાં છે. તો આપણે ઓલરેડી આગલા ચેપ્ટરમાં ક્લિયર કર્યું છે કે મગજના
આંતર મસ્તિષ્કમાં એટલે કે બીજા શબ્દોમાં કહીએ તો તૃતીય ગુહામાં ગોઠવાશે અને તૃતીય ગુહામાં બનેલું તળિયું, બરાબર, અને એ કયા નામે ઓળખાશે? હાઇપોથેલેમસ. પણ એ હાઇપોથેલેમસ થી નીચેનો જે ભાગ જે છે એને આપણે બોલીએ છીએ આંતર મસ્તિષ્ક નિવાપ, બરાબર. અને એ આંતર મસ્તિષ્ક નિવાપ કોના સાથે કનેક્ટેડ થશે? પિટ્યુટરી ગ્રંથિ સાથે કનેક્ટ થશે. અને જ્યારે આ પિટ્યુટરી ગ્રંથિ સાથે કનેક્ટ થાય તો એ જે જગ્યા બનાવવી પડશે ને, એ જગ્યા એ ક્યાં આવશે? તો કે યાદ રાખજો, સ્ફિનોઇડ અસ્થિ. અને એ સ્ફિનોઇડ અસ્થિની અંદર એક આવેલી ગુહા જેને આપણે સેલ્લા ટર્સિકાના નામે ઓળખીએ છીએ, તો એ ગુહાની અંદર આપણી પિટ્યુટરી ગ્રંથિ ગોઠવાયેલી છે. પોઝિશનની વાત કરીએ તો ડાયાગ્રામ સાથે કેવી રીતે થશે? તો આ રીતે આપણું હાઇપોથેલેમસ સમજી લઈએ છીએ અને હાઇપોથેલેમસ ની અંદર ગોઠવાયેલી આપણે આ ગ્રંથિ ગોઠવી લઈએ છીએ, તો આ રીતની એક સ્ટ્રક્ચર થશે. હવે આની અંદર ખરેખર કહીએ ને તો આપણને બે જ ભાગ દેખાશે, ત્રીજો ભાગ જોઈ નહીં શકાતો, પણ આપણે સમજીએ છીએ એઝ્યુમ કરીને કે ત્યાં વચ્ચે પણ એક ભાગ હોઈ શકે છે. તો આ રીતે રચના છે અહીંયા. આ રીતે આપણી ગ્રંથિની ગોઠવણી થયેલી છે. પોઝિશનની વાત કરીએ દરેકની, તો જે ઉપર આપણને જોઈ શકાય છે એ છે હાઇપોથેલેમસ, બરાબર. આ વચ્ચે જે દંડ જેવું દેખાય છે આપણે એને કહીશું આંતર મસ્તિષ્ક નિવાપ. અને નીચેનો જે ફૂલેલો ભાગ છે, બોલ જેવો ભાગ જે છે, એને આપણે હાલ પૂરતું ખાલી કોમન નામ આપીએ છીએ, તો પિટ્યુટરી ગ્રંથિ કહીશું. હવે વસ્તુની વાત કરીએ તો અહીંયા શું થશે કે શરૂઆતનો જે આ ભાગ છે ઉપરની બાજુ ચેતાકોષો ધરાવે છે. આપણને ખબર છે કે આ રીતે ચેતાકોષો અહીંયા, કેમ કે આ મગજનો ભાગ છે એટલા માટે, તો અહીંયા મગજના ચેતાકોષો દ્વારા જે મેસેજ છે નીચેની તરફ મોકલવામાં આવશે. પણ એ મગજ નીચેની તરફ મોકલે છે તો એને બે ભાગમાં ડિવાઈડ કર્યું છે. આગળનો જે ભાગ જે છે આ રીતે અહીંયા સુધી છે, પછી અહીંયાથી એક બીજો છે. તો આ જે સ્ટ્રક્ચર બનાવ્યું અંદરનું એને આપણે કહીએ છીએ એડિનો હાઇપોફાઇસિસ. કયા નામે ઓળખાશે? એડિનો હાઇપોફાઇસિસ. જ્યારે આ પાછળનું જે છે સીધું ચેતાતંત્રના કોન્ટેક્ટમાં છે એટલે આપણે એને શબ્દ વાપરીએ છીએ ન્યુરો હાઇપોફાઇસિસ. તો આ શબ્દ તમારે અહીંયા ક્લિયર કરવાનો થશે કે એડિનો હાઇપોફાઇસિસ અને ન્યુરો હાઇપોફાઇસિસ. ચલો આટલા સુધીની વસ્તુ ક્લિયર થશે. તો આ જે આગળનો ભાગ જે છે એડિનો હાઇપોફાઇસિસ સાથે જોડાશે એ બનાવશે અગ્ર પિટ્યુટરી ગ્રંથિ, બરાબર. આ પાછળનો ભાગ બનાવશે એટલે કે પશ્ચ પિટ્યુટરી ગ્રંથિ. અને જ્યારે વચ્ચેનો ભાગ જે છે કે ખરેખર આપણને જોઈ શકાતા નથી, મતલબ વચ્ચે ડિવાઈડ નથી કરેલો, પણ સમજીએ છીએ કે ત્યાંથી એક અંતઃસ્ત્રાવ બનતો હોવાથી એને આપણે મધ્ય પિટ્યુટરી ગ્રંથિ બોલીએ છીએ. ચલો ક્લિયર થશે. તો આ રીતનું આખું આપણું ડિવિઝન થશે. હવે કંટ્રોલિંગની વાત કરીએ તો પિટ્યુટરીના દરેક ગ્રંથિના દરેક સ્ત્રાવનું જે નિયમન છે એ હાઇપોથેલેમસ કરે છે. પણ એ કેવી રીતે નિયમન કરે છે એની વાત કરીએ તો અહીંયા આપણે શબ્દ વાપરીએ છીએ હાઇપોથેલેમસ અને એનું કંટ્રોલ ચાલશે કોના ઉપર? તો પિટ્યુટરી ગ્રંથિ ઉપર. હવે સિચ્યુએશન એવી છે કે ધારો કે પિટ્યુટરી ગ્રંથિને કોઈ સ્ત્રાવ કરાવવાનો છે તો એને મેસેજ ક્યાંથી મળશે? મગજ તરફથી. અને મગજ તરફથી જે મેસેજ મળે છે એને આપણે RH ના નામે ઓળખીએ છીએ, એટલે કે રિલીઝિંગ હોર્મોન, મતલબ કે અંતઃસ્ત્રાવનો રિલીઝ કરાવો. તો ધારો કે આપણે ગ્રોથ હોર્મોનની જરૂર છે, વૃદ્ધિના અંતઃસ્ત્રાવની, તો શબ્દ વપરાશે GHRH. એટલે એનો મતલબ કે અહીંયાથી કયો અંતઃસ્ત્રાવ મુક્ત થઈ ગયો હશે? વૃદ્ધિ અંતઃસ્ત્રાવ. પણ એવું નથી હોતું કે દરેક અંતઃસ્ત્રાવને એક વખત સ્ટાર્ટ કર્યા પછી આપણે એને એન્ડ લાવવાનો નથી, અથવા તો બંધ કરવાની જરૂર નથી. તો બંધ કરવું, નિયંત્રણ કરવું જરૂરી છે, કેમ કે આપણો શબ્દ છે સહનિયમન અને સંકલન. તો નિયંત્રણ કરવા માટે શું કરીએ છીએ કે આનો વિરોધી, એટલે કે આપણે બીજો શબ્દ છે IRH,
ઇન્હિબિટ ધ રિલીઝિંગ હોર્મોન, અથવા તો ઘણી વખત ખાલી IH શબ્દ બી વપરાય કે ઇન્હિબિટ ધ હોર્મોન તો પણ ચાલે. તો હવે શું થશે કે અહીંયા તમારો કોડ બદલાઈ જશે. તો GH આપણે IRH બોલી શકો અથવા તો IH બોલી શકો, અને એનો મતલબ થાય છે કે તમારું અહીંયા GH નું જે નિર્માણ થતું તો એ શું થઈ જશે, અટકી જશે. તો આ રીતનો એક કન્સેપ્ટ ચાલશે, મતલબ કે હાઇપોથેલેમસ થી જે નિયંત્રણ છે પિટ્યુટરી ગ્રંથિ માટેનું એ આ બે પેટર્નમાં ચાલશે. જો RH આવશે તો એનો મતલબ કે અંતઃસ્ત્રાવ થશે, સંશ્લેષણ અને નિર્માણ અથવા તો સ્ત્રાવ. પણ જ્યારે IRH અથવા તો IH આવે એટલે એનો મતલબ કે ત્યાંથી એનું નિયંત્રણ થઈ શકશે અથવા તો અટકી જશે. તો આટલી વસ્તુ આપણે એના માટે યાદ રાખીશું. બરાબર, ચલો હવે જઈએ છીએ આપણે પહેલા ભાગ ઉપર, તો પિટ્યુટરી ગ્રંથિ વિશેની વાત. चलो पिट्यूटरी ग्रंथિની પોઝિશન આપણને ક્લિયર છે કે હાઇપોથેલેમસ ની નીચે આંતરમસ્તિષ્ક નિવાબ દ્વારા જે ગોઠવાયેલો ભાગ છે. આપણે હાલ જ કીધું હતું કે સ્પિનોઇડ અસ્થિના ગર્તમાં, મતલબ કે જેને સેલાટર્સિકા કહીએ એની અંદર ગોઠવાયેલો છે. આપણે જો ત્રણ પ્રકારના એના ભાગ પાડીએ છીએ, તો અગ્ર પિટ્યુટરી, મધ્ય પિટ્યુટરી અને પશ્વ પિટ્યુટરી. કામ શું થશે એ સમજી લઈએ. તો અગ્ર પિટ્યુટરી ની અંદરથી લગભગ 5 થી 6 જેટલા આપણે અંતઃસ્ત્રાવની વાત કરીશું, મધ્યમાંથી 1 ની વાત કરીશું અને પશ્વમાંથી 2 ની વાત કરીશું. તો મધ્યની અંદર આપણે એક જ નામ યાદ રાખવાનું થશે, MSH. આ બાજુની પશ્વની વાત કરીએ તો અહીંયા તમારે બે નામ યાદ રાખવા પડશે, ઓક્સિટોસિન અને વાસોપ્રેસિન. અને વાસોપ્રેસિનનું એક નામ છે ADH, પણ આપણે યાદ રાખશું. સમજીએ છીએ દરેકને વસ્તુને ડિટેલમાં. અગ્રની વાત કરીએ તો ત્યાં પહેલો આપણી વાત આવશે GH, પછી આવશે ACTH, પછી આવશે TSH, પછી PH બી બોલી શકો, PRL બી બોલી શકો તમે, અને બીજું એક આવશે GnRH, ગોનેડોટ્રોપિક વાળા. બરાબર, તો આ પ્રકારના આપણે અંતઃસ્ત્રાવની વાત કરીએ છીએ. સમજી લઈએ દરેકનું કામ શું છે. તો GH, જેને આપણે વૃદ્ધિ અંતઃસ્ત્રાવના નામે ઓળખીએ છીએ. તો વૃદ્ધિ અંતઃસ્ત્રાવ શું કરશે, તો કે તમારા શરીરમાં થતી કોષ વિભાજનની ક્રિયા, કોષ વિભેદનની પ્રક્રિયાને ઉત્તેજે, જેના કારણે શું થશે, અંગોનું નિર્માણ થશે, પેશીનું નિર્માણ થશે, અંગ તંત્રોનું નિર્માણ થશે, અને સમય જતાં ઉંમરની સાથે તમારા શરીરમાં જે બદલાવ થવાના જરૂરી છે એ પણ કોનાથી થશે, તો GH ના કારણે થશે. ધારો કે નાની ઉંમરની અંદર GH નું પ્રમાણ વધી જાય છે તો એ તમારું શરીર મોટું બનાવે છે, કદાવર કહીએ આપણે, તો એ વસ્તુ થશે. ધારો કે નાની ઉંમરની અંદર GH નું પ્રમાણ ખૂબ ઘટી જાય છે અથવા તો ઓછો સ્ત્રાવ થાય છે, તો એવા કેસની અંદર તમારું શરીર ડેવલપ નથી થતું વધારે, તો આપણે એને વામનતા કહીએ છીએ. અને ત્રીજો કેટેગરી કહી શકાય કે જેની અંદર કે 18-20 વર્ષની ઉંમરે આપણે કહી શકાય મનુષ્ય માટે કે જેમાં આપણે એ સંશ્લેષણને કંટ્રોલ કરવું જરૂરી છે. એટલે કે ઓલમોસ્ટ તમે જોઈ શકો કે 18-20 વર્ષની ઉંમરે આપણા બધાનો ગ્રોથ એક લેવલ ઉપર આવી જાય છે, એના પછી વધતો નથી. તો એ કન્ડિશનમાં પણ જો કોઈને GH નું કંટ્રોલિંગ નથી થતું તો એ શરીર બહુ વધારે પડતું મોટું થઈ જાય છે, જેને આપણે મહાકાયતાના નામે ઓળખીએ છીએ. તો આટલી વસ્તુ યાદ રાખજો. GH કોઈ પર્ટિક્યુલર અંગ ઉપર કામ નથી કરતું, સમગ્ર શરીર ઉપર કામ કરશે. બીજી વાત આવે છે ACTH, જેનું ફૂલ ફોર્મ તમારે યાદ રાખવું પડશે. તો એને આપણે એડ્રીનો કોર્ટિકોટ્રોપિક અંતઃસ્ત્રાવના નામે ઓળખીએ છીએ. અને જે કઈ ગ્રંથિ ઉપર કામ કરશે, તો એડ્રિનલ. અને એડ્રિનલની ગ્રંથિ ઉપર કામ કરી અને શું કરાવશે, તો કે ગ્લુકોકોર્ટિકોઇડ નામનો અંતઃસ્ત્રાવ અને મિનરલોકોર્ટિકોઇડ નામના અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરાવશે. તો બે નામ તમારે યાદ રાખવા પડશે ACTH માટે. બરાબર, ચલો એના પછી વાત કરીએ છીએ TSH, જેને આપણે થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ અંતઃસ્ત્રાવ કહીએ છીએ, જે થાઇરોઇડ ગ્રંથિમાંથી થાઇરોક્સિનના સ્ત્રાવ માટે જવાબદાર છે. તો આ બીજું તમારે એના માટે યાદ રાખવું પડશે. ત્રીજી વાત કરીએ PH અથવા તો PRL, જેને પ્રોલેક્ટિન રિલીઝિંગ ઇલેક્ટ્રોટ્રોપિક હોર્મોન કહીએ છીએ. પ્રોલેક્ટિન રિલીઝિંગ ઇલેક્ટ્રોટ્રોપિક હોર્મોન અથવા તો પ્રોલેક્ટિન હોર્મોન કહીએ. તો એ શું કામ કરશે PH, તો જે સ્તન ગ્રંથિ છે એમાંથી દૂધના સ્ત્રાવ માટે જવાબદાર છે. પણ એક વસ્તુ યાદ રાખજો, ખાસ કરીને ગર્ભ ધારણ કરતી સ્ત્રીઓમાં જ PH નું કામ રહેશે, મતલબ કે દૂધના સ્ત્રાવ માટેનું. બાકી નરમાં પણ છે અથવા તો માદામાં પણ, જ્યાં સુધી ગર્ભધારણ નથી થતું ત્યાં સુધીની સ્થિતિની અંદર એ PH અવરોધક અંતઃસ્ત્રાવ તરીકે કામ કરશે. તો આ ખાસિયત તમારે એના માટે યાદ રાખવી પડશે. ચલો હવે એના પછીની વાત કરીએ છીએ આપણે
RH વિશેની તો GnRH નું પહેલા તો ફૂલ ફોર્મ વાત કરવી પડે તો ગોનેડોટ્રોફિન રિલીઝિંગ અંતઃસ્ત્રાવ, જેની અંદર બે કેટેગરી છે આપણી જોડે LH અને FSH. નામ બધાને ખબર છે કેમ કે 2-3 ચેપ્ટરોમાં રિપીટ થાય છે. LH એટલે લ્યુટિનાઇઝિંગ હોર્મોન અને FSH એટલે કે ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન. જનરલી FSH શું કામ કરશે કે શુક્રકોષ જનનની પ્રક્રિયા છે કે અંડકોષ જનનની પ્રક્રિયા છે એ વખતે જે પુટિકાઓનું નિર્માણ કરવું, જે જનન અધિચ્છદ કહી શકાય એટલે કે શુક્રપિંડ અને અંડપિંડની દિવાલમાંથી, તો એ પ્રોસેસનું કામ કોના કંટ્રોલમાં ચાલશે? FSH. પરંતુ એ પ્રોસેસને નિયંત્રણ કરવી, એ પ્રોસેસને રેગ્યુલર કરવી, એ કામ કોના માટે આવશે? તો LH એટલે કે આપણે એને લ્યુટિનાઇઝિંગ હોર્મોન કહીએ છીએ. જો કે LH FSH નું ફંક્શન આપણે ચેપ્ટર 3 માં પણ ડિસ્કસ કરવાનું છે બાદમાં, અને થોડીક ડિસ્કશન આપણે આના પછીની થિયરી જ્યારે આવશે શુક્રપિંડ અને અંડપિંડ ત્યારે પણ આ વસ્તુની આપણે વાત કરીશું. તો વસ્તુ ક્લિયર થશે આટલા સુધી. તો LH અને FSH વિશેની વાત આપણે અહીંયા આવશે. બરાબર. ચલો એના પછી આવે છે મધ્ય પિટ્યુટરી. તો મધ્ય પિટ્યુટરીમાં જે MSH છે એ MSH શું કામ કરી રહ્યો છે? તો મેલેનોસાઇટ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન કહીએ છીએ આપણે. ફૂલ ફોર્મ હું બધાને લખું છું પણ ફંક્શન ડાયરેક્ટ બોલું છું. તો મેલેનોસાઇટ સ્ટિમ્યુલેટિંગ અંતઃસ્ત્રાવ કહી શકાય, જે ખાસ કરીને આપણા શરીરમાંથી જે કહી શકાય રંગકણો બનાવવા અથવા તો એક જગ્યા ઉપર કલર ડાર્ક કરવો, લાઇટ કરવો, આ બધી વસ્તુ માટે જવાબદાર છે. પરંતુ મનુષ્યમાં હજી સુધી પર્ટિક્યુલર ફંક્શન જાણવામાં આવેલું નથી. આની કમ્પેરિઝન બીજા પ્રાણીઓ સાથે કરી અને કહેવામાં આવે છે કે મેલેનોસાઇટ એ સ્કિનના રંગ માટેનું જવાબદાર અંતઃસ્ત્રાવ છે. ચલો પછીની વાત આવશે ઓક્સિટોસિન અને વાસોપ્રેસિન. તો ઓક્સિટોસિન શું કરશે? તો ખાસ કરીને સમજાવી દઉં કે જે ગર્ભવતી સ્ત્રી છે એના અંતિમ તબક્કાની અંદર ગર્ભાશય અથવા તો જે સરળ સ્નાયુ છે શરીરના એના સંકોચન માટે જવાબદાર છે. જ્યારે તમે વાસોપ્રેશનની વાત કરશો તો એ ડીસીટી કે સીટીનો જે ભાગ છે એમાંથી પાણીના પુનઃશોષણ માટે જવાબદાર છે. કોના માટે આવશે? તો પાણીના પુનઃશોષણ માટે. તો આટલી વસ્તુ આપણે આની અંદર યાદ રાખવાની થશે. એ થશે આટલા સુધીની વાત. તો આ થઈ ગયો આપણે કોના વિશે જનરલ વાત કરીએ છીએ. અત્યારે બહુ શોર્ટમાં આપણે ડિસ્કશન કરીએ છીએ તો પિટ્યુટરી ગ્રંથિ વિશે. ચલો હવે એના પછી બીજી ગ્રંથિ તરફ જઈએ છીએ આપણે. ચલો એના પછીની બીજી ગ્રંથિ છે આપણી પિનિયલ ગ્રંથિ. તો પિનિયલ ગ્રંથિની પોઝિશનની વાત કરીએ તો આંતર મસ્તિષ્કમાં મતલબ કે મગજની અંદર જે તૃતીય ગુહા છે એની છત જે છે એ આપણું એપિથેલેમસ બનાવશે. બરાબર. અને એ એપિથેલેમસ કઈ ગ્રંથિ બનાવવા માટે જવાબદાર છે? પિનિયલ ગ્રંથિ. અને પિનિયલ ગ્રંથિ દ્વારા જે સ્ત્રાવ થાય છે એ મેલાટોનિનના નામે ઓળખાશે. શું કામ કરશે? તો MSH ની વિરુદ્ધમાં કામ કરે છે. હવે MSH ની વિરુદ્ધમાં શું કરશે? તો કે આપણા શરીરના જે મેલેનિનના રંગ કણો બનાવવાનું છે એક જવાબદારી એના જોડે છે. સ્વ બચાવની પ્રયુક્તિ કહી શકાય. આપણા શરીરમાં ચાલતી 24 કલાકની જે સાયકલ છે, ખાસ કરીને સ્ત્રીઓમાં જે ઋતુચક્ર ચાલે છે, આપણા શરીરમાં ઊંઘવા અને જાગવાની જે સાયકલ છે, આપણને એક પર્ટિક્યુલર સમય પર ભૂખ લાગવી, આ બધી જે સાયકલનું જે નિયંત્રણ છે એ કોના દ્વારા થાય છે? પિનિયલ ગ્રંથિ દ્વારા. જેને ડાયોગનલ એક્ટિવિટી કહેવાય કે આપણે ડે નાઇટની જે એક્ટિવિટી છે, સવારે ઉઠવાનો ટાઈમ, રાત્રે ઊંઘવાનો ટાઈમ, આ બધા જ પિરિયડ જે નક્કી કરે છે અથવા તો એક પિરિયડ ઉપર કંટ્રોલ જેનો છે એ આપણે કઈ ગ્રંથિના નામે ઓળખાશે? પિનિયલ. જેના વિશે આપણે બહુ ડિટેલમાં જતા નથી કે આપણી બુકમાં બહુ સુપરફિશિયલી વાત કરી છે, તો આપણે બી અહીંયા રિવિઝનના ફોર્મેટમાં ખૂબ શોર્ટમાં વાત કરીશું. જોડે જોડે હું અમુક નાની નાની ગ્રંથિઓ પણ વાત કરતો રહીશ. તો બીજી આપણે ગ્રંથિની અહીંયા વાત કરી લઈએ છીએ થાઇમસ ગ્રંથિ. તો થાઇમસ ગ્રંથિ ક્યાં આવશે? તો કે એક્ઝેક્ટલી હૃદયના વક્ષ બાજુએ ગોઠવાયેલી છે. બરાબર. પૃષ્ઠ વક્ષ બાજુ કહી શકાય. હવે ખાસ કરીને થાઇમસ ગ્રંથિમાંથી સ્ત્રાવ થાય છે થાઇમોસિન. બરાબર. અને થાઇમોસિન શું કામ કરશે? તો કે
ટી લસિકા કોષોનું નિર્માણ કરે. કેવી રીતે ટી લસિકા કોષો કામ કરશે તો સમજી લઈએ આપણે કે થાઇમસ ગ્રંથિની ખાસિયત એ છે કે જન્મ સમયે સૌથી મોટી ગ્રંથિ હતી અને ઉંમર વધતા તે નાની બનતી જાય છે. એટલે એનો મતલબ શું થયો કે આપણે જેમ જેમ મોટા થતા જઈએ છીએ એમાં આપણી ઇમ્યુનિટી રોગ પ્રતિકારક શક્તિ વધતી જાય છે. અને આ ટી લસિકા કોષો કોની મદદ કરે છે તો બી લસિકા કોષોની. અને બી લસિકા કોષો અને ટી લસિકા કોષોની મદદ કરીને શું બનાવવાનું કામ સ્ટાર્ટ થાય છે? એન્ટીબોડી, જેને આપણે હ્યુમરલ ઇમ્યુનિટી કહીએ, એક પ્રકારની રોગ પ્રતિકારકતા છે. તો જે ટી લસિકા કોષો છે ખરેખર બી લસિકા કોષોને મદદ કરે છે. ખરેખર એવું કહીએ ને તો ટી લસિકા કોષો આપણી જોડે 3 પ્રકારના છે: ટી હેલ્પર સેલ, ટી કિલર સેલ અને ટી ઇન્હિબિટર. તો આવા ટાઈપના 3 પ્રકારના રોગ છે. પણ આપણે એની વાત નહીં કરતા. આપણે જરૂર છે આપણા સિલેબસમાં ખાલી ટી હેલ્પર સેલની, અને ટી હેલ્પર સેલ બી લસિકા કોષોને મદદ કરે. હવે બી ક્યાંથી આવે તો આપણા અસ્થિમજ્જામાંથી, બોન મેરોમાંથી. તો અસ્થિમજ્જામાંથી આવેલા કોષોને મદદ કોણ કરશે? ટી લસિકા કોષો. અને બંને ભેગા થઈને શેનું નિર્માણ કરે? એન્ટીબોડી. અને એ એન્ટીબોડી આપણને શું પ્રોવાઈડ કરશે? તો રોગ પ્રતિકારકતા. ચલો ક્લિયર થશે એટલો સુધી વસ્તુ. તો આ ખાસિયત તમારે યાદ રાખવી પડશે. કોના માટે? થાઇમસ ગ્રંથિ માટે. હા, જન્મ સમયે સૌથી મોટી ગ્રંથિ છે કેમ કે એ વખતે આપણી રોગ પ્રતિકારકતા શક્તિ બની નથી. જેમ જેમ ઉંમર થતી જશે એમ જે કહે છે કે રોગ પ્રતિકારક શક્તિ માટેના કોષો વધતા જાય છે, વપરાતા જાય છે. અને એના કારણે આ જે થાઇમસ ગ્રંથિની સાઇઝ છે એ ઓલમોસ્ટ પુખ્ત વ્યક્તિ અથવા તો કહી શકાય ઘરડા લોકો એમાં પાતળા દોરા જેવી દેખાશે. પછી એ મોટી દેખાતી નથી કેમ કે મોટા ભાગના કોષો એના યુઝ થઈ ગયા છે. શેના માટે? તો કે રોગ પ્રતિકારકતા વિકસાવવાની અંદર. ક્લિયર થશે એટલા સુધી? ચલો હવે એના પછી આપણે જઈએ છીએ નેક્સ્ટ ગ્રંથિ તરફ. તો પછી આપણે એના પછી થાઇરોઇડ ગ્રંથિ વિશેની વાત કરીએ. તો થાઇરોઇડ ક્યાં છે? અહીંયા ભાગમાં છે. મતલબ કે શ્વાસ નળીની બંને બાજુ. હવે તમને એમ થશે કે આ બધું લખી કેમ દીધું? તો થોડી વિડિયોની લેન્થ ઘટે, ડિસ્કશનનો ટાઈમ એટલો મળી રહે અને એના માટે થઈને અમે એક શોર્ટકટ રાખ્યો છે. તો શ્વાસ નળીની બંને બાજુ ગોઠવાયેલી છે. આ આપણું વચ્ચેથી પસાર થતી શ્વાસ નળી છે. બંને બાજુએ તમને પુટિકા અને આધારક પેશીથી, મતલબ કે આ બીજો પોઈન્ટ બી હું જોડે બોલું છું, પુટિકા અને આધારક પેશી. અહીંયા તમને બધા ફૂલેલા ભાગ, બધા ભાગ દેખાશે. આ વચ્ચે જે જોડાણવાળો ભાગ જે છે એને આપણે સેતુ અથવા તો ઇસ્થમસના નામે ઓળખીએ છીએ. આ શબ્દ ખાસ યાદ રાખજો. સ્ત્રાવ કયા થશે? તો જ્યારે બી પિટ્યુટરી ગ્રંથિ દ્વારા આપણને TSH એલર્ટ આપે છે, થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન દ્વારા, ત્યારે તમારા થાઇરોઇડ ગ્રંથિ બે સ્ત્રાવ કરે છે. T4 ને આપણે થાઇરોક્સિનના નામે ઓળખીએ છીએ અને આપણે એને ટ્રાઇઆયોડોથાઇરોનિન બોલીએ છીએ. એટલે એનો મતલબ એવો થયો કે T3 ત્યારે ટ્રાય કે પાસે આ T4 નું નામ સાયન્ટિફિકલી તમે બોલો તો ટેટ્રાઆયોડિન થાઇરોનિન કહેવાય, પણ જે એફિશિયન્સી છે ને એ T3 ની વધારે છે. અને T3 નો જે કહી શકાય એફિશિયન્સી વધારે એટલે એનો મતલબ કે જે કાર્ય કરવાની ક્ષમતા છે ને એ T4 કરતાં T3 ની વધારે છે. સ્ત્રાવની બાબતમાં વાત કરીએ તો T3 ઓછો સ્ત્રાવ થાય છે, T4 જ્યારે વધુ સ્ત્રાવ થાય છે. પણ જ્યારે કોષો અથવા તો પેશી સુધી પહોંચે છે તો T4 ને બી T3 માં જ કન્વર્ટ થવું પડે છે, પછી કામ થાય છે. આ વસ્તુની ખાસિયત યાદ રાખજો. દરેક થાઇરોઇડમાંથી અંતઃસ્ત્રાવ માટે કમ્પલસરી જવાબદાર છે આયોડિન. એટલે કે આયોડિન એ અનિવાર્ય છે સ્ત્રાવ માટે. અને જ્યારે આયોડિન અનિવાર્ય છે સ્ત્રાવ માટે, જો આયોડિનની ખામી હોય તો તમારા શરીરમાંથી થાઇરોઇડનું જે સ્ત્રાવ છે એનું પ્રમાણ ઘટે છે અને ત્યારે થઈ જાય છે હાઇપોથાઇરોઇડિઝમ. અને હાઇપોથાઇરોઇડિઝમની કન્ડિશનમાં તમારે શરીરમાં ગ્રંથિ બધા જ ભાગોમાંથી શોષવાનું ટ્રાય કરશે આયોડિન. અને જ્યારે વધારે પડતો આયોડિન શોષાય છે ત્યારે તમારી આ ગળામાં રહેલી આ દરેક પુટિકા પોતે એક્સેસ વધારે પડતું આયોડિન સંગ્રહ કરવાનું ચાલુ કરશે અને ભાગ ફૂલવા માંડશે. એટલે આ ભાગ તમારો અહીંયા મોટી ગાંઠ જેવું દેખાશે અને જેને આપણે કયા નામે ઓળખીએ છીએ? ગોઈટર. ગોઈટરના કોમન લક્ષણોની વાત કરીએ, ખાસ કરીને કોના માટે? જે ગર્ભવતી સ્ત્રી છે એના માટે. તો કે જ્યારે એ બાળકનો વિકાસ છે એ કુંઠિત વૃદ્ધિવાળો થશે, એ બાળકનો ખામીયુક્ત વિકાસ થશે, એનો માનસિક રીતે મંદ થશે, મતલબ કે મંદ બુદ્ધિના જે બાળકો કહીએ એમના જેવું થશે. નીચો બુદ્ધિઆંક છે એમનો આઈક્યુ પાવર બહુ ઓછો જોવા મળશે, તમને સ્કિન એમની નોર્મલ જોવા નથી મળતી, એટલે આપણે અસામાન્ય ત્વચા બોલીએ છીએ. બહેરા મૂંગાપણું જેવો કેરેક્ટર, મતલબ નથી સાંભળી શકતા, નથી બોલી શકતા, એવા કેરેક્ટર જોવા મળશે. અને જો પુખ્ત સ્ત્રીમાં વાત કરીએ, ખાસ યાદ રાખજો, શબ્દ બદલું છું અહીંયા, કે જો પુખ્ત સ્ત્રીની વાત કરતા હોય તો એનું માસિક ચક્ર અનિયમિત થઈ જશે. આ એની ખાસિયત રહેશે.
ક્લિયર થશે એટલા સુધીની વાત. ચલો હવે થાઇરોઇડ ગ્રંથિના સામાન્ય લક્ષણો, મતલબ કે આપણા શરીર માટે આ તો આના દ્વારા થતો સ્ત્રાવ છે, પણ એ પોતે બી બીજા કયા કાર્યો સાથે જોડાયેલું છે. તો આપણા શરીરનું જે બેઝલ મેટાબોલિક રેટ કહીએ, જેને ચયાપચયનો બેઝિક દર કહીએ, કે જેમાં આપણું કાર્બોહાઈડ્રેટ, લિપિડ અને પ્રોટીનનું વિઘટન અથવા તો નિર્માણ, જે તૂટવાની પ્રક્રિયા છે, જનરલ આપણું ચયાપચય આખું કહી શકાય, તો એ બધી જ પ્રોસેસ ઉપર કંટ્રોલ જે છે એ આપણું કોણ કરી રહ્યું છે? થાઇરોઇડ કરી રહ્યું છે. બીજું, આપણે રક્તકણ નિર્માણની પ્રક્રિયા, મતલબ કે આરબીસી બનાવવાની પ્રક્રિયા જે છે એમાં પણ એનો મહત્વનો ભાગ છે. બીએમાં આવે તો તમારે જોડે આ શબ્દ લેવો જ પડે કે કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન અને જે ચરબી છે એનું પાચન, શોષણ એ બધા ઉપર બી એનું શું થશે? નિયંત્રણ થશે. હા, થાઇરોઇડમાંથી એક ટીસીટી નામનો સ્ત્રાવ થાય છે, જેને આપણે થાઇરોકેલ્સિટોનિન કહીએ છીએ. શબ્દ અહીંયા લખું છું, થાઇરોકેલ્સિટોનિન. અને આ થાઇરોકેલ્સિટોનિન શું કામ કરી રહ્યું છે? તો કે આપણા શરીરમાંથી કેલ્શિયમનું પ્રમાણ જાળવી રાખે છે, સ્ત્રાવ કરીને થોડું થોડું, જેમ જેમ જરૂરિયાત છે શરીરમાં એ પ્રમાણે. પણ ખાસ કરીને કઈ જગ્યાએ જાળવી રાખશે? તો યાદ રાખજો, બ્લડમાં, એટલે કે રુધિરમાં. તો રુધિરમાં કેલ્શિયમનું પ્રમાણ જાળવી રાખવાનું કામ કોણ કરશે? ટીસીટી. બીજું છે એના પછી કે ધારો કે આ તો થાઇરોઇડનો સ્ત્રાવ ઘટ્યો હતો આયોડિનની ઉણપના કારણે, પણ આયોડિન છે પણ જો વધારે પડતું થાઇરોઇડનો સ્ત્રાવ થઈ જાય તો શું થશે? તો એ સ્થિતિને આપણે કહીશું એક્ઝોથેલ્મિક ગોઈટર. બરાબર, વધારે છે એટલે શું કહીશું આપણે? એક્ઝોથેલ્મિક, જેને ઘણી વખત હાઇપરથાઇરોઇડિઝમ બી કહેવાય. આ ઓછું છે તો હાઇપો, પેલું વધારે છે તો શું કહીશું આપણે? હાઇપરથાઇરોઇડિઝમ. શું થશે આની અંદર? તો કે થાઇરોઇડ ગ્રંથિનું કદ વધશે, આંખના ડોળા થોડા મોટા થશે, બહાર આવવાની શક્યતા, મતલબ ટોટલ બહાર નહીં આવી શકતા પણ સાઇઝ એની મોટી થશે. તમારા ચયાપચય દરમાં વધારો થશે, બોડીની એક્ટિવિટીમાં શું થશે? વધારો થશે. અને આના કારણે તમારા બોડીમાંથી વધારે પડતું જે પોષણ છે એ વપરાઈ રહ્યું છે, કેલરી ઘટી રહી છે, કેલરીનો વપરાશ વધી રહ્યો છે, તો એના કારણે તમારા વજનમાં શું થશે? ઘટાડો થશે. આ ઘટાડાવાળી સ્થિતિને આપણે ગ્રેવ્સ રોગના નામે ઓળખીએ છીએ. એ મેં લાસ્ટમાં લખ્યું છે, કયા નામે ઓળખાશે એને? ગ્રેવ્સ રોગના નામે. ક્લિયર થશે એટલા સુધીની વસ્તુ. હવે આની વાઇઝા વર્ઝામાં કહી શકાય તો થાઇરોઇડના ઓપોઝમાં આપણે એક બીજી ગ્રંથિની વાત કરીએ છીએ, જેને આપણે પેરાથાઇરોઇડ ગ્રંથિ કહીએ છીએ. શબ્દ થોડોક બદલી દઈએ છીએ આપણે અહીંયા, પેરાથાઇરોઇડ. અને પેરાથાઇરોઇડ ગ્રંથિની વાત કરતા હોય ત્યારે આપણે થાઇરોઇડની એક્ઝેક્ટ પાછળ જવું પડે. અને થાઇરોઇડની એક્ઝેક્ટ પાછળ આપણને 4 પોઈન્ટ અથવા તો ચતુષ્ખંડી જેવું કહી શકાય. આ રીતે તમને 4 પોઈન્ટ દેખાશે. અને 4 પોઈન્ટ જેને આપણે પેરાથાઇરોઇડ કહી શકાય, એક્ઝેક્ટ થાઇરોઇડની પાછળ છે. બહુ નાની ગ્રંથિ કહી શકાય, એટલા માટે આપણે એને કહી શકાય કે પેરાથોર્મોનનો અંતઃસ્ત્રાવ કરે છે, જેને પીટીએચ કહીએ છીએ. હવે પીટીએચ શું કરે છે? તો ઓપોઝિટ ટુ ટીસીટી, મતલબ કે ટીસીટીના વિરુદ્ધમાં કામ કરે. અને જ્યારે ટીસીટીના વિરુદ્ધમાં કામ કરે તો શું કરે છે? કે કેલ્શિયમનું બેલેન્સ જ જાળવે. બરાબર. હવે કેલ્શિયમના પ્રમાણને જાળવવામાં કેવી રીતે મદદરૂપ છે? તો સમજી લઈએ કે કઈ જગ્યાએથી લઈ શકે. તો આપણા પાચિત ખોરાકમાંથી, એ પાચિત ખોરાકમાંથી શું કરશે? CaO+2 નું શોષણ કરશે. બીજું, આપણા રુધિરમાંથી Ca+2 નું શોષણ કરશે. ત્રીજી કન્ડિશન કે જ્યારે આપણા મૂત્રપિંડમાં ફિલ્ટ્રેશન થતું હોય, બ્લડનું ગાળણ થતું છે, મૂત્ર નિર્માણની ક્રિયા, એ વખતે પણ શું કરે છે? પોતે કેલ્શિયમનું શોષણ કરી શકે. અને આ બધી જ વસ્તુમાં હજી બી એક ઇમ્પોર્ટન્ટ છે કે જ્યારે આપણા અસ્થિઓનો ઘસારો થાય, જોડાણવાળા, ત્યાંથી પણ શું કરે છે? પોતે કેલ્શિયમનું શોષણ કરી શકે. તો આટલી ખાસિયત તમારે યાદ રાખવી પડશે. કોના માટેની વાત? તો પેરાથાઇરોઇડ વિશેની. ક્લિયર થશે એટલા સુધી? ચલો હવે નેક્સ્ટ જઈએ છીએ આપણે બીજી ગ્રંથિ ઉપર, જેનું નામ છે એડ્રિનલ ગ્રંથિ.
चलो एड्रिनल ग्रंथि क्या ગોઠવાયેલી હશે તો કે મૂત્રપિંડની ઉપર એવું કહી શકાય કે આ રીતે જોકરની ટોપીની માફક એની ઉપર ગોઠવાયેલી છે ગ્રંથિ તમને જોવા મળશે બરાબર થોડીક ઝૂમ કરી લઈએ આપણે ખાલી ગ્રંથિની વાત કરીએ છીએ કેમ કે આપણે એ કઈ રીતે ગોઠવાશે એના કરતાં ઇમ્પોર્ટન્ટ છે કે એ શું કામ કરે છે આ રીતે એક ત્રિકોણાકાર ગ્રંથિ છે બરાબર આ બાહ્ય બહારનો ભાગ આ અંદરનો ભાગ તો બે ભાગમાં ડિવાઈડ કરીએ છીએ આપણે કે એને આપણે એડ્રિનલ બાહ્યક અને એડ્રિનલ મજ્જકના નામે ઓળખીએ છીએ પહેલી વસ્તુ ક્લિયર કરીએ છીએ આપણે બાહ્યક વિશે તો અહીંયા ત્રણ ભાગમાં ડિવાઈડ કરીએ છીએ એડ્રિનલ બાહ્યકને એ દિવાલ જે છે એડ્રિનલ બાહ્યકની આવી એ ત્રણ સ્તરની બનશે એ ત્રણ સ્તરના નામ યાદ રાખવા પડશે પહેલું નામ છે ઝોના ગ્લોમેરુલસા બીજું નામ આવશે ઝોના ફેસિક્યુલેટા અને ત્રીજું નામ છે ઝોના રેટિક્યુલારિસ ચલો સ્ત્રાવની વાત કરીએ તો ત્રણેયમાંથી અલગ અલગ પ્રકારના સ્ત્રાવ થશે પહેલાની અંદરથી તમારે યાદ રાખવો છે મિનરેલોકોર્ટિકોઇડ બીજાની વાત કરીએ તો તે યાદ રાખવાનું થશે ગ્લુકોકોર્ટિકોઇડ અને ત્રીજાની અંદર આપણે યાદ રાખીશું સેક્સ કોર્ટિકોઇડ ચલો ત્રણેયના વાત કરીએ તો ફંક્શન શું કરશે તો મિનરલોમાં મિનરલ ઉપરથી યાદ રાખવાનું તો કે ખનિજ આયનો અને ક્ષારનું પુનઃશોષણ માટે જવાબદાર છે અને એનું બેસ્ટ એક્ઝામ્પલ તમારે યાદ રાખવું પડશે આલ્ડોસ્ટેરોન બરાબર જ્યારે ગ્લુકોકોર્ટિકોઇડની વાત કરીએ છીએ તો પોતે ગ્લુકો એટલે ગ્લુકોઝ એટલે કાર્બોદિત તો એનો મતલબ કે કાર્બોદિત લિપિડ અને પ્રોટીનના ચયાપચયમાં મહત્વનો ભાગ ભજવે બીજું એલર્જી સામે અથવા તો આપણને જે સોજો આવે છે જેને ઇન્ફ્લામેશન કહીએ છીએ તો એ બંનેમાંથી મતલબ કે એન્ટી એલર્જીક બી છે અને એન્ટી ઇન્ફ્લામેટરી બી છે તો એમાં પણ એ લોકો મહત્વનો ભાગ ભજવે છે અને આનું ઉદાહરણ તમારે ખાસ યાદ રાખવું પડશે કોર્ટિસોલ અને આ બધી જ કેટેગરી કોર્ટિકોઇડ પ્રકારની છે બરાબર ચલો ત્રીજી વાત કરીએ છીએ સેક્સ કોર્ટિકોઇડ તો સેક્સ કોર્ટિકોઇડના નામ તમને ઓલરેડી આવડે જ છે કે નરમાં અને માદામાં અલગ અલગ પ્રકારની વાત કરીશું તો નરમાં આપણે એન્ડ્રોજન કેટેગરીનું એક્ઝામ્પલ છે ટેસ્ટોસ્ટેરોન જ્યારે માદાની અંદર આપણે વાત કરીશું તો કયું આવશે એક્ઝામ્પલ એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન આના કામ ઓલમોસ્ટ તમને ખબર છે કે નરમાં ટેસ્ટોસ્ટેરોન શું કામ કરશે તો નર જાતિ અંતઃસ્ત્રાવ હોવાથી શુક્રપિંડમાંથી થતો શુક્રકોષનું નિર્માણ બરાબર વીર્યનું નિર્માણ નરના જે જાતીય લક્ષણો છે એ માદામાં પણ એવું કરીએ તો એસ્ટ્રોજન પ્રોજેસ્ટેરોન શું કરશે તો ઋતુચક્રનું નિયમન અંડપિંડમાંથી અંડકોષનું નિર્માણ બરાબર માદાના જાતીય જે લક્ષણો કહી શકાય મુખ્ય લક્ષણો ગૌણ લક્ષણો એમાં સપોર્ટ કરશે તો આ કામ કોનાથી થશે સેક્સ કોર્ટિકોઇડ દ્વારા ક્લિયર થશે એટલા સુધી હવે વાત કરીએ છીએ આપણે એડ્રિનલ મજ્જકમાંથી તો મજ્જકમાં બહુ શોર્ટમાં યાદ રાખવાની ટેકનિકથી આપણે વાત કરીએ તો આપણી જોડે બે હોર્મોન યાદ રાખવા પડશે એપિનેફ્રાઇન અને નોરેપિનેફ્રાઇન તો એપિનેફ્રાઇન નોરેપિનેફ્રાઇન ખરેખર આ શું છે તો બધા ઇમર્જન્સી હોર્મોન છે જેને તાત્કાલિક અંતઃસ્ત્રાવોના નામે ઓળખીએ છીએ કે જ્યારે કોઈ ઇમરજન્સી સિચ્યુએશન આવી ગઈ ક્રિટિકલ સિચ્યુએશન આવી ગઈ ત્યારે તમારા બોડીના જે કોઈ બી રિસ્પોન્સ થતા હશે એ રિસ્પોન્સ માટે જવાબદાર છે આપણું એપિનેફ્રાઇન અને નોરેપિનેફ્રાઇન અને બીજું નામ બી આપી શકો છો ગ્રંથિના નામ ઉપરથી વાત કરું તો એડ્રેનાલિન અને નોરેડ્રેનાલિનના નામે ઓળખીશું કામ શું થશે સમજી લઈએ તો જ્યારે બી કોઈ એવી ક્રિટિકલ સિચ્યુએશન અથવા તો ઇમરજન્સી સિચ્યુએશન આવે ત્યારે તમને પરસેવો થવો હાથ પગમાં ધ્રુજારી થવી ટેન્શન આવી જવું તમારા હૃદયના ધબકારા વધી જવા આંખના ડોળા ફૂલી જવા બરાબર આપણી આ રૂવાટી છે એના વાળ ઊભા થઈ જવા આ બધા જ કોમન કેરેક્ટર કહી શકાય એ તમારે ઇમરજન્સીમાં થશે કોઈ બી ક્રિટિકલ સિચ્યુએશનની અંદર તો એના માટે જવાબદાર છે ઇમરજન્સી બીજું એડ્રિનલ ગ્રંથિને આપણે 3F ગ્રંથિના નામે ઓળખીએ છીએ લડોયા ભાગોની સ્થિતિ માટે જવાબદાર છે હવે લડોયા ભાગોની સ્થિતિ કેવી રીતે આવશે તો ફિયર ફાઇટ અને ફ્લાઇટ મતલબ શું થાય થોડો ડર થયો પેદા
તમે સામે ફાઇટ આપવાની તૈયારી બી બતાવી, પણ જ્યારે તમારાથી પોસિબલ નથી તો તમે ત્યાંથી ભાગવાનો પ્રયત્ન કરો છો, અને એટલા માટે શબ્દ વપરાશે ફિયર, ફાઇટ અને ફ્લાઇટ. હા, આનું એક બીજું નામ છે 4S ગ્લેન્ડ બી કહેવાય છે. 4S કહી શકાય. 4S કેવી રીતે? અહીંયાથી તમને સોલ્ટ, અહીંયાથી તમારું સુગર, અહીંયાથી તમારું સેક્સ અને અહીંયાથી તમારું સ્ટ્રેસ. તો 4 થઈ ગયા. તો આવી રીતે બી એને આપણે નામ આપીએ છીએ 4S ગ્લેન્ડ. ક્લિયર થશે આટલા સુધીની વસ્તુ? તો આ થઈ ગઈ તમારી કોના વિશેની વાત? એડ્રેનલ ગ્રંથિ. હા, ગ્લુકોકોર્ટિકોઇડ અને મેન્ટ્રોકોર્ટિકોઇડના વધુ પડતા અને ઓછા પડતા સ્ત્રાવના નામ આપણી જોડે બે રોગ છે. બુકમાં છેલ્લી લાઈનમાં લખેલું છે એડિશન રોગ. એ ખાસ તમારે તૈયાર કરવાનું રહેશે. ક્લિયર થશે આટલા સુધી? ચલો જઈએ હવે નેક્સ્ટ ગ્રંથિ ઉપર, તો સ્વાદુપિંડ વિશે. જો આપણે સ્વાદુપિંડની વાત પાચનવાળા ચેપ્ટરમાં બી ડિટેલમાં કરી હતી, પણ અહીંયા થોડી સુપરફિશિયલી પણ અંતઃસ્ત્રાવ વિશે વધારે ફોકસ કરીશું. પાચક ઉત્સેચકો વિશે આપણે અહીંયા વાત નહીં કરીએ. તો ગ્રંથિનું નામ છે સ્વાદુપિંડ. પોઝિશન આપણને ખબર છે કે પક્વાશયના યુ આકારના પાશમાં ગોઠવાયેલા છે. એક સંયુક્ત પુષ્પ ગુચ્છ જેવી રચના. બરાબર. હવે સ્વાદુપિંડ ગ્રંથિની વાત કરીએ તો સમજી લો કે આ સ્વાદુપિંડ ગ્રંથિનો ભાગ છે અને આનો આડછેદની વાત કરીએ તો જે અંદરનો ભાગ જે છે એ માત્ર 1% છે. બહારનો ભાગ આપણે વાત કરીએ છીએ એ પ્રમાણે 99% છે. આ અંદરનો ભાગ જે છે, બરાબર. બીજું, સ્વાદુપિંડને આપણે બોલીએ છીએ અંતઃસ્ત્રાવી તેમજ બહિઃસ્ત્રાવી ગ્રંથિ. અને કેમ નામ પાડ્યું છે એ પણ ખબર છે આગલા ચેપ્ટરમાં, કે પાચક ઉત્સેચકોનો સ્ત્રાવ કરે છે એટલે બહિઃસ્ત્રાવી, અને ઉત્સેચકોનો સ્ત્રાવ કરે છે એટલે આપણે એને અંતઃસ્ત્રાવી બોલીએ છીએ. જે 1% ભાગ જે છે એ ઉત્સેચકો માટે જવાબદાર છે, જે લેંગરહાન્સના કોષપુંજોથી ઓળખાશે, જેની અંદર એપ્રોક્સિમેટલી 10 થી 20 લાખ જેટલા કોષો આવેલા છે, જેને સ્વાદુપિંડ આપણે મજ્જક બી કહી શકાય. અને બહારનો ભાગ જે છે 99% એ પાચક ઉત્સેચકો માટે જવાબદાર છે, જેને આપણે અહીંયા હાલ પૂરતું કોઈ ડિસ્કશનમાં લેતા નથી. તો લેંગરહાન્સના કોષપુંજો છે એની અંદર આપણને 4 પ્રકારના કોષો જોવા મળશે. આલ્ફા કોષ, બીટા કોષ, ગેમા અથવા તો તમે ડેલ્ટા કોષ કહેશો, અને પીપી કોષો, પેન્ક્રિયાટિક પોલીપેપ્ટાઇડ કહીએ. આની વાત બહુ નથી કરવાની એટલે શોર્ટમાં બતાવી દઉં, જેને એફ કોષો બી કહીશું આપણે. અને એનો શબ્દ કહી શકાય તો પેન્ક્રિયાટિક પોલીપેપ્ટાઇડ, જે પાચક ઉત્સેચકો મતલબ કે આ બહિઃસ્ત્રાવી જે સ્ત્રાવ છે ને એના માટે પોતે જવાબદાર રહેશે. આલ્ફા જે છે એ ગ્લુકાગોનનો સ્ત્રાવ કરશે. બીટા જે છે એ ઇન્સ્યુલિનનો સ્ત્રાવ કરશે, અને ગેમા જે છે એ સોમેટોસ્ટેટિનનો સ્ત્રાવ કરશે. બરાબર. હવે ગ્લુકાગોન શું કરશે તો કે આપણા શરીરમાં ગ્લુકોઝનું લેવલ વધારવાનું કામ કરી રહ્યું છે, જ્યારે ઇન્સ્યુલિન એ શું કરી રહ્યું છે તો કે ગ્લુકોઝનું લેવલ ઘટાડવાનું ટ્રાય કરી રહ્યું છે, અને જ્યારે સોમેટોસ્ટેટિન છે એ આલ્ફા અને બીટા બંને ઉપર નિયંત્રણ રાખશે. બીજું કે અહીંયા આલ્ફાના કારણે ગ્લુકોઝનું લેવલ વધતું હોવાથી આપણે એને હાઇપરગ્લાયસેમિક અંતઃસ્ત્રાવ કહીએ છીએ, અને આના કારણે આપણા શરીરમાં ગ્લુકોઝનું લેવલ ઘટતું હોવાથી આપણે એને હાઇપોગ્લાયસેમિક કહીએ છીએ. જ્યારે બીટાનું ઇન્સ્યુલિન પોતાનું પ્રોપર એક કામ નથી કરી શકતું, બરાબર, ત્યારે તમારા શરીરમાં ગ્લુકોઝનું લેવલ સતત વધ્યા કરે છે, અને એ તમારી એક સ્થિતિમાં લઈ જાય છે જેને આપણે ડાયાબિટીસ મેલિટસના નામે ઓળખીએ છીએ. કયા નામે ઓળખાશે? ડાયાબિટીસ મેલિટસ. તો એનો મતલબ કે જ્યારે ઇન્સ્યુલિનની ખામીના કારણે જે ડાયાબિટીસની સ્થિતિ સર્જાય છે, તમારા શરીરમાં સુગર લેવલ કે ગ્લુકોઝનું લેવલ વધતા જાય છે, એ આલ્ફા ગ્લુકાગોન વધારી રહ્યું છે, અને એ કઈ સ્થિતિમાં લઈ જાય છે તમને? ડાયાબિટીસ મેલિટસની સ્થિતિમાં. ક્લિયર થશે એટલા સુધીની વાત? તો આપણે આટલી વાત કરવાની થશે સ્વાદુપિંડ વિશે. ચલો હવે જઈએ છીએ નેક્સ્ટ ગ્રંથિ તરફ, શુક્રપિંડ અને અંડપિંડ વિશે વાત. તો હવે પછી આપણે બે ગ્રંથિઓની વાત કરીએ છીએ, શુક્રપિંડ અને અંડપિંડ. બંનેની કમ્પેરિઝન એટલા માટે લીધી છે કેમ કે બુકમાં થોડું કન્ફ્યુઝન થાય એવું છે, તો આપણે થોડું ઇલોબરેટ કરીને વાત કરીએ છીએ. તો શુક્રપિંડ ક્યાં ગોઠવાયેલા છે તો કે યાદ રાખજો ઉદરની બહાર છે. આ પહેલો ડિફરન્સ આવશે
અને ઉદરની બહાર ક્યાં તો કે વૃષણ કોથળીની અંદર ગોઠવાયેલા છે એક જોડની સંખ્યામાં વાત કરીશું બીજું કે શુક્રપિંડ અહીંયા જાતીય અંગ તરીકે તો વર્તે છે પણ અંતઃસ્ત્રાવી ગ્રંથિ તરીકે બી વર્તે છે હવે કામ કેવી રીતે થશે તો આપણે એની વાત કરીએ તો જાતીય અંગ તરીકે વર્તે છે ત્યારે બે વસ્તુ આપણે ડિસ્કસ કરીએ છીએ એક શુક્રોત્પાદક નલિકા અને બીજું આંતરાળીય પેશી આંતરાળીય પેશીની અંદર આ કામ છે શુક્રકોષ બનાવવાનું જેને આપણે ચેપ્ટર 3 માં ડિસ્કસ કરીશું પણ આંતરાળીય પેશીની અંદર આવેલા છે લેડિંગના કોષો જેને આપણે ICH કહીએ છીએ તો ઇન્ટરસ્ટિશિયલ સેલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન બરાબર તો કે આ જે અંતઃસ્ત્રાવ છે ગ્રંથિનો આંતરાળીય પેશીનો ભાગ એ એન્ડ્રોજનનો સ્ત્રાવ કરે અને તેમાંથી શેનો સ્ત્રાવ થશે ટેસ્ટોસ્ટેરોન હવે આ જે એન્ડ્રોજન કેટેગરી છે યાદ રાખજો અને ટેસ્ટોસ્ટેરોન એનું ઉદાહરણ છે તો એમના દ્વારા નર શરીરમાં કયા કયા કાર્યો થશે તો એન્ડ્રોજનના કાર્યોમાં ખાસ કરીને વાત કરીએ તો શુક્રપિંડ સિવાય તો અધિવૃષણ નલિકા શુક્રવાહિની છે શુક્રાશય છે પ્રોસ્ટેટ છે કે મૂત્રજનન માર્ગ છે આ બધા જ અંગો કે જે શુક્રકોષોના વહનમાં સંકળાયેલા છે એ બધાનો વિકાસ પરિપક્વતા કરવી અને એમના કાર્યનું નિયમન કરવું એ આપણે કોણ કરશે અહીંયા એન્ડ્રોજન કર્યું છે બીજું આપણા શરીરમાં નર માટે કહીએ તો સ્નાયુઓનો વિકાસ કરવો ચહેરા ઉપર ને શરીર ઉપર વાળની વૃદ્ધિ કરવી બીજું આક્રમકતા થોડી એગ્રેસિવનેસ એ એજ પ્રમાણે બદલાતી જશે ઘેરો અવાજ થશે શુક્રકોષ જનન કે મેં આજ કીધું શુક્રોત્પાદક નલિકાનું કામ છે તો એ પણ કામમાં પણ એ પોતે સપોર્ટ કરશે નર જાતીય વર્તણૂક થોડું બિહેવિયર થોડું ચેન્જ થશે એક વધારાનું એક વસ્તુ જબરદસ્ત છે કે જે બુકમાં લખી છે કોર્નર ક્વેશ્ચનની અંદર કે જે પ્રોટીન અને આપણું કાર્બોદિત છે શરીરની અંદર એનું જે ચયાપચય થઈ રહ્યું છે એમાં પોતે ચય પ્રકારની અસર કરી રહ્યા છે ચય પ્રકારની મતલબ કે બનાવટી સંશ્લેષણાત્મક કહી શકાય તો એવી પ્રક્રિયા ઉપર પોતે અસર કરી રહ્યા છે તો આટલી વસ્તુ તમારે યાદ રાખવાની થશે શુક્રપિંડ માટે અંડપિંડની વાત કરીએ તો ઉદરમાં આવેલા છે એક જોડ છે જાતીય અંગ તરીકે વર્તશે કામ શું કરશે તો અંડપુટિકાઓ બનાવવાનું અને જોડે આધારક પેશી છે તો અંડપુટિકાના આધારે પણ આખી પ્રોસેસ જે ચાલે છે ને એને આપણે ઋતુચક્રના નામે ઓળખીએ છીએ અને દરેક ઋતુચક્ર દરમિયાન કેટલા તો કે એક અંડકોષનું નિર્માણ થાય એ ખાસિયત છે કેટલા અંતઃસ્ત્રાવની વાત આવશે તો આપણે જોડે બે પ્રકારના અંતઃસ્ત્રાવ છે ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન ચલો ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનની વાત કરીએ તો આમાં શું થશે તો અંડપુટિકા જે વિકાસ પામે છે એ પોતે ઇસ્ટ્રોજનનો સ્ત્રાવ કરે છે જ્યારે અંડપાત થઈ જાય છે 14મા દિવસે ઋતુચક્રના નિયમ પ્રમાણે તો બાકી વધતો ભાગ જેને આપણે કોર્પસ લ્યુટિયમ કહીએ છીએ અને એ શેનો સ્ત્રાવ કરશે પ્રોજેસ્ટેરોનનો પ્રોજેસ્ટેરોનનું કામ ઓછું છે પહેલા ડિસ્કસ કરી લઈએ તો તૂટેલા ભાગમાંથી બનતું પ્રોજેસ્ટેરોન મતલબ કે આફ્ટર 15 ડે 15મા દિવસ પછી એ ગર્ભધારણમાં મદદ કરે જો ફલન થાય તો બીજું સ્તન ગ્રંથિ ઉપર પણ અસર કરશે અને દૂધના સ્ત્રાવને પણ પ્રેરશે તો આ ખાસિયત કોની છે પ્રોજેસ્ટેરોન ચલો એની કમ્પેરિઝનમાં વાત કરીએ તો વધારે પડતું કામ આપણું ઇસ્ટ્રોજનનું છે કેમ કે સ્ટાર્ટિંગના 6 થી 14 દિવસમાં કામ કરે છે તો એ શું કરશે તો માદા શરીરની વૃદ્ધિને ઉત્તેજે છે માદાના જે ગૌણ જાતીય લક્ષણો છે એનો દેખાવ કહી શકાય એ બદલી શકે છે અંડપુટિકાઓનો વિકાસ જે આખી પ્રક્રિયા માટે જવાબદાર છે ગૌણ જાતીય લક્ષણોમાં શું આવશે તો કે તેનો અવાજ થઈ જવો સ્તન ગ્રંથિનો વિકાસ થવો અને બીજું જેમ અહીંયા નર જાતીય વર્તણૂક છે એવી રીતે આપણે અહીંયા કોની વાત કરીશું માદા જાતીય વર્તણૂક તો આટલી ખાસિયત તમારે શુક્રપિંડ અને અંડપિંડ વિશે વાત કરવાની થશે ક્લિયર થશે આ શબ્દનો હવે એના પછી આપણે ઓલમોસ્ટ લગભગ બધી ગ્રંથિની વાત કરી છે પણ એવા અંગોની વાત કરવી છે કે જે ગ્રંથિ નથી પણ અંગ હોવા છતાં ગ્રંથિનું કામ કરી રહ્યા છે તો એવા આપણી જોડે 3 અંગો છે શોર્ટમાં ડિસ્કસ કરીશું આપણે એની तो एक અહીંયા આવશે હૃદય બીજો આવશે મૂત્રપિંડ અને આપણો અન્નમાર્ગ આ ત્રણ એવા છે કે જે જગ્યાએ ખરેખર અંગો છે પણ એમના દ્વારા જે સ્ત્રાવ થાય છે ને એ ગ્રંથિ જેવું કામ થશે અંતઃસ્ત્રાવનું કામ કરશે તો હૃદયમાંથી આવતો એક સ્ત્રાવ છે ANF આગળના ચેપ્ટરમાં આવી ગયું છે નામ આપણને ખબર છે એટ્રિયલ natriuretic factor
બરાબર. જે કામ શું કરશે તો કે વાસો જે કે ડાયલેશન નું કામ કરશે, ગુજરાતીમાં કહીએ તો જે રુધિર વાહિનીઓ છે એમનું વિસ્તરણનું કામ કરે. તો આ ખાસિયત તમારે યાદ રાખવાની થશે. બીજું, મૂત્રપિંડમાંથી ઇરિથ્રોપોએટિન નામનો અંતઃસ્ત્રાવ બને છે જે આરબીસી ના નિર્માણની પ્રક્રિયા. હવે તમે એક વસ્તુ વિચારો કે મૂત્રપિંડ એટલે કે કિડની ક્યાં અને જે આરબીસી બનાવવા છે એના માટે તમારે જોઈએ અસ્થિ મજ્જા, હાડકાનું પોલાણ. તો આ અંતઃસ્ત્રાવ કામ કરી રહ્યો છે હાડકાના પોલાણ પર, અસ્થિ મજ્જામાં. ત્યાંથી તમારા રક્તકણોનું નિર્માણ થઈ રહ્યું છે. ચલો એના પછી આવશે અન્નમાર્ગ. અન્નમાર્ગની અંદર આપણને ખબર જ છે. તો જઠરની વાત કરીએ તો જઠરમાંથી આપણને ગેસ્ટ્રિનનો સ્ત્રાવ મળશે. પછી પક્વાશયમાં જઈએ છીએ ત્યાં આપણને સીસીકે કોલિસિસ્ટોકાઇનિન, પીઝેડ પેન્ક્રિયોઝાઇમિન, સેક્રેટિન. પછી ગેસ્ટ્રિનને વિરોધ મતલબ બંધ કરવા વાળો, અટકાવવા વાળો એન્ટેરોગેસ્ટ્રિન. બરાબર. આ બધા મેઇન છે આપણે કે જઠર અને પક્વાશય સાથે સંકળાયેલા જે કામ મતલબ કે અંતઃસ્ત્રાવનો છે જે દિવાલ દ્વારા બને છે અને જેનાથી એ જ ભાગના એ જ અંગોના ઉત્સેચકોનું નિર્માણ થાય છે, સંશ્લેષણ થાય છે અને જે શું કામ કરી રહ્યા છે તો આપણે આખી પાચન ક્રિયાને નિયંત્રણમાં રાખી રહ્યા છે. તો આટલી ખાસિયત તમારા 3 અંગો માટે યાદ રાખવાની થશે, હૃદય, મૂત્રપિંડ અને અન્નમાર્ગ માટે. ચલો હવે આપણે જઈ રહ્યા છીએ લાસ્ટ ટોપિક ઉપર જેની અંદર આપણે વાત કરવાની છે અંતઃસ્ત્રાવોની ક્રિયાવિધિ. ચાલો અંતઃસ્ત્રાવની ક્રિયાવિધિની વાત કરીએ તો આપણે શરૂઆતમાં એવું કીધું છે કે અંતઃસ્ત્રાવ ખૂબ જ અલ્પ માત્રામાં મતલબ કે ગ્રંથિમાંથી મુક્ત થાય છે, પણ અહીંયા તંત્ર કેવું છે, નલિકા વિહીન તંત્ર છે. તો એ સીધા ક્યાં ઉમેરાઈ શકે તો રુધિરમાં અથવા તો લસિકામાં, અને પછી પોતે ત્યાંથી ક્યાં પહોંચશે તો કે કોઈ પણ એક લક્ષ્ય અંગ સુધી પહોંચશે. બરાબર. હવે લક્ષ્ય અંગ સુધી પહોંચવા માટે એનો ઉપયોગ કોનો કર્યો, રુધિર કે લસિકાનો? પણ સામે લક્ષ્ય અંગ એમના માટેનું છે કે નહીં એ કોનાથી નક્કી થાય તો કે લક્ષ્ય અંગમાં રહેલ ગ્રાહી અણુ દ્વારા. બરાબર. ધારો કે એ રિસેપ્ટર અણુ દિવાલ ઉપર છે, બરાબર, અને કોષરસમાં. જો દિવાલ ઉપર હશે તો આપણે એને કહીશું મેમ્બ્રેન બાઉન્ડ રિસેપ્ટર. બરાબર. અને જ્યારે કોષરસમાં હશે ત્યારે આપણે એને કહીશું સાઇટોપ્લાઝમિક રિસેપ્ટર, જેને કોષાંતરીય ગ્રાહી અણુ બી કહી શકાય, અને આ કોષ દિવાલની અંદર જકડાયેલા છે તો એવા અણુઓની વાત કરીશું. હવે આની અંદર કેટેગરી ડિવાઇડ કરી છે. તો કેટેગરીની વાત કરીએ તો આપણી જોડે ટોટલ 4 પ્રકારની કેટેગરી છે. એક પહેલી કેટેગરી આવશે પેપ્ટાઇડ પ્રકારની, જેમાં પ્રોટીન સંબંધિત આવશે. બીજા આવશે સ્ટીરોઇડ સંબંધિત. ત્રીજા આવશે આપણા આયોડોથાયરોનિન કેટેગરીના. અને ચોથા આવશે આપણે કહી શકાય કે એમિનો એસિડ વ્યુત્પન્ન કેટેગરી કહી શકાય, ડેરિવેટિવ બી કહી શકશો તમે. બહુ શોર્ટમાં હું નામ આપીશ અને થોડી ટ્રિક સાથે આપીશું આપણે યાદ રાખવામાં. તો એમિનો એસિડની અંદર તમે પહેલા લઈ લો એડ્રિનલનું મજ્જક. તો એડ્રિનલનું મજ્જક લેશો તો તમારી જોડે શબ્દ આવશે કયા તો એપિનેફ્રાઇન ને નોરેપિનેફ્રાઇન. એટલે એક લખું તો બીજું સમજી લઈ શકતો. આયોડોથાયરોનિન એટલે શું કરો, થાઇરોઇડ વાળા બધા લઈ દો ભાઈ. તો કયા આવશે T3 T4 અહીંયા, મતલબ કે ટ્રાયઆયોડોથાયરોનિન અને થાઇરોક્સિન એ અહીંયા આવી ગયા. એડ્રિનલ મજ્જક અહીંયા વપરાઈ ગયું છે. એડ્રિનલ બાહ્યક ઉઠાવ તો એ અહીંયા આવશે. સ્ટીરોઇડમાં કોણ આવશે તો આલ્ડોસ્ટેરોન. અથવા આલ્ડોસ્ટેરોનની મેઇન કેટેગરી લઈ લઈએ તો મિનરલોકોર્ટિકોઇડ, પછી આવશે ગ્લુકોકોર્ટિકોઇડ, સેક્સ કોર્ટિકોઇડની વાત કરીએ તો એની અંદર આપણે જોયું છે ઇસ્ટ્રાડાયોલ, એસ્ટ્રોજનનું નામ છે, પ્રોજેસ્ટેરોન છે. ઓકે, તો બધા અહીંયા આવશે. પણ બાકી બધા જ અંતઃસ્ત્રાવ તમે પેપ્ટાઇડમાં મૂકી શકો. તો પેપ્ટાઇડની અંદર કઈ કેટેગરી આવશે તો આપણે વાત કરી શકાય તો પિટ્યુટરીના બધા જ, પછી સ્વાદુપિંડના બધા જ, થાઇમસના બધા,
તો આ બધી જ ગ્રંથિઓ मतलब આ ત્રણને મેં જે ડિસ્કસ કર્યા છે ને એના સિવાય બાકી બધાને તમે પેપ્ટાઇડ કેટેગરીમાં મૂકી શકો, પોલીપેપ્ટાઇડ કેટેગરી કહી શકો, ડાયપેપ્ટાઇડ કેટેગરી કહી શકો, मतलब પ્રોટીન સંબંધિત કોઈ પણ આવશે તો તમે આ ત્રણને છોડ દો, બાકી બધા તમે અહીંયા સાઈડ કરી શકશો. વસ્તુ ક્લિયર થશે એટલા સુધી. હવે આપણે ખાલી બે નેચર શીખવાના છે, પેપ્ટાઇડ ક્રિયાવિધિ કેવી રીતે કામ કરશે અને સ્ટીરોઇડ, કેમ કે આપણી સિલેબસની અંદર આયોડો અને એમિનો એસિડની કોઈ ડિસ્કશન છે નહીં, માત્ર આપણે બેની જ વાત કરીશું, પેપ્ટાઇડ અને સ્ટીરોઇડ ક્રિયાવિધિ. બરાબર. તો ચલો હવે એના પછી આપણે જે ક્રિયાવિધિની વાત હતી મેં થોડી વાર પુશ કરીને આપણે વચ્ચે ડાયાગ્રામ લઈ લીધો છે, તો ડાયાગ્રામની થોડી ડિસ્કશન કરવા ઈઝી રહેશે કે પેપ્ટાઇડ ક્રિયાવિધિ કેવી રીતે કામ કરશે. તો પેપ્ટાઇડનું નેચર એવું છે કે એ સીધું કોષમાં નથી જઈ શકતું પણ દિવાલ સુધી અટકી જશે. તો એનો મતલબ શું થાય કે અહીંયાથી રુધિરનો ફ્લો જઈ રહ્યો છે તમારો, અને એ રુધિરના ફ્લોની અંદર ઘણા બધા આપણા પેપ્ટાઇડ પ્રકારના નેચરના થાય છે અંતઃસ્રાવ, પણ આ જે અંડપિંડની દિવાલ છે એ અંડપિંડની દિવાલ માત્ર કોને સ્વીકારી શકે છે? FSH. તો એ FSH અંતઃસ્રાવ આપણો આટલે આવીને અટકી જશે ભાઈ, એનાથી અંતઃસ્રાવ આગળ જઈ શકતો નથી. સમજો તો શું થયું? તો અંતઃસ્રાવ આટલે આવી ગયો કે પણ અહીંયા આયા પછી આ રિસેપ્ટર એક નવો મેસેજ જનરેટ કરે છે અંદર, જેને આપણે રિસ્પોન્સ 1 અથવા તો પ્રતિભાવ 1 કહીએ, અને એ એક બીજો મેસેજ मतलब હેલ્પ લેશે કોની? તો દ્વિતીય સંદેશાવાહક, જેની તરીકે આપણે કોને વાપરી શકીએ છીએ? કેલ્શિયમને વાપરી શકો, સાયક્લિક એડિનોસાઇન મોનોફોસ્ફેટને વાપરી શકો, અને IP3 ઇનોસિટોલ ટ્રાઇફોસ્ફેટ કહીશું તો એ અણુને વાપરી શકો. અને એટલા માટે શું થયું કે અહીંથી એક મેસેજ જનરેટ થયો, પણ હવે લઈ જવાનું કામ કોણ? તો આ ત્રણમાંથી કોઈ પણ અણુ એને લઈ જઈ શકે છે, અને એના દ્વારા એ કોષની અંદર થોડો ઘણો ચેન્જીસ થશે. એટલા માટે શબ્દ લખ્યો છે જૈવ રાસાયણિક કે બાયોકેમિકલ રિસ્પોન્સ આવશે, અને એ રિસ્પોન્સથી એના આખા કાર્યવિધિમાં ફરક આવે છે, અને એને આપણે અંડપિંડી વૃદ્ધિમાં मतलब કે દેહધાર્મિક પ્રતિભાવ કહી શકાય. તો એનો મતલબ શું થયો કે પેપ્ટાઇડ સીધા ના જઈ શકે, પેપ્ટાઇડ આટલા સુધી અટકી ગયા, અને એના પછી બીજા લોકો અંદર મેસેજ લઈ ગયા, અને પછી ક્રિયાવિધિ થઈ. જ્યારે સ્ટીરોઇડમાં તમે જુઓ તો ગર્ભાશયનું જે કોષ રસપટલ છે એમાં સીધું જ ઇસ્ટ્રોજન પ્રવેશી ગયું, પણ ઇસ્ટ્રોજન તમે જુઓ તો કોષની દિવાલને બી ક્રોસ કર્યો, અને એટલે કોષ રસપટલને, અને સીધું કોષ કેન્દ્રને બી ક્રોસ કર્યું, અને એના પછી એ અહીંયા આપણે આવશે ગ્રાહ્ય. બરાબર. એટલે કોષાંતરીય એટલે જે કહી શકાય અંતઃસ્ત્રાવ અને રિસેપ્ટર જે સંકુલ છે એ અહીંયા બને છે, અંતઃસ્ત્રાવ ગ્રાહી સંકુલ કહીએ તો એ અહીંયા બની ગયું. હવે શું થશે તો કે આ જે ઇન્ફોર્મેશન આવી એ સીધી તમારા DNA ઉપર અસર કરે, અને DNA એટલે જીનોમ કહીએ તો જનીન સંકુલ ઉપર અસર કરી, અને એ જનીન સંકુલ દ્વારા એ ઇન્ફોર્મેશન બનશે mRNA ના ફોર્મેટમાં, અને એ mRNA બનાવશે શું તો કે એમિનો એસિડ દ્વારા પ્રોટીન, અને એ પ્રોટીન દ્વારા એમાં ચેન્જીસ આવે છે જેને આપણે દેહધાર્મિક પ્રતિભાવ કહીએ. मतलब જે કોઈ બી રિસ્પોન્સ છે, ધારો કે અહીંયા અંડપિંડમાં રિસ્પોન્સ આવતો હતો તો અહીંયા ગર્ભાશયમાં રિસ્પોન્સ આવશે, પણ અહીંયા કયા પ્રકારનો અંતઃસ્ત્રાવ છે? સ્ટીરોઇડ. યાદ રાખવાનું બંનેમાં ડિફરન્સ બહુ મસ્ત છે કે પેપ્ટાઇડ એ ફરતા મેસેજ પહોંચાડ્યો, જ્યારે સ્ટીરોઇડ સીધો જ મેસેજ પહોંચાડ્યો, તમારું કામ ઈઝી થઈ જશે. ક્લિયર થશે અત્યાર સુધી? તો આટલે આપણે 22માં ચેપ્ટર આખું કહી શકાય કે 11માનું હ્યુમન ફિઝિયોલોજીના જે ચેપ્ટર છે એમાં છેલ્લું ચેપ્ટર હતું, એ 22માં આપણે અહીંયા પૂરું કર્યું છે. બરાબર. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે વન શોટની અંદર બીજા કોઈ નવા ચેપ્ટર સાથે મળીશું. ઓકે, થેન્ક યુ સો મચ.